નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાથી શિક્ષક મિત્રો. 10મા ધોરણના ત્રીજા પ્રકરણની ચર્ચાઓ આપણે છેલ્લા 3 એપિસોડથી કરીએ છીએ. આજે ચોથા એપિસોડમાં આ જ પ્રકરણનો બાકીનો હિસ્સો આપણે શીખીએ, ચર્ચા કરીએ એ પહેલાં થોડીક આગળની વાત યાદ કરી લઈએ. દ્વિચલ સુરેખ સમીકરણમાં મુખ્યત્વે આપણે જે ભણી ગયા એની વાત યાદ કરીએ તો એનું સ્વરૂપ, એના ઉકેલ માટેના બે રસ્તાઓ, એક આલેખની રીત, એક બેઝિકની રીત. બેઝિકની રીતમાં કુલ 3 પદ્ધતિઓ: આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. આ ઉપરાંત છેલ્લે આપણે એવા સ્વરૂપની પણ વાત કરેલી કે જેમાં સમીકરણનું સ્વરૂપ સુરેખ ન હોય પરંતુ એનો ઉકેલ શોધવો હોય, તેથી આપણે યોગ્ય આદેશ લઈ અને એને સુરેખ સ્વરૂપમાં પરિવર્તિત કરીએ. એનો આલેખ, એનો ઉકેલ મળી જાય પછી જે આદેશ લીધો હોય એને મૂળ સ્વરૂપમાં રૂપાંતરિત કરી અને સમીકરણનો ઉકેલ શોધીએ, એવા આપણે ઉદાહરણની ચર્ચા લાસ્ટ એપિસોડમાં કરેલી હતી. આ એપિસોડમાં આ 3 પદ્ધતિઓનું હાર્દ સ્વરૂપ એવા કૂટ પ્રશ્નની આપણે વાત કરવાની છે. વિદ્યાર્થીઓને કૂટ પ્રશ્નને ઉકેલવામાં થોડી મુશ્કેલી થતી હોય છે. એનું કારણ એ હોય છે કે આપણી એમાં પ્રેક્ટિસ અને થોડો રસ ઓછો હોય છે. જો યોગ્ય રીતે એને સમજવામાં આવે તો એ કોઈ મુશ્કેલ વસ્તુ નથી. જે આગળની રીતના ઉદાહરણો ગણ્યા એવું જ માત્ર એ સ્વરૂપ છે. માત્ર એનાથી થોડું આગળ એક સાદુરૂપ સમીકરણ બનાવવાનું, સ્વરૂપ બનાવવાનું કામ કરવાનું હોય છે. આપણી આ પ્રકરણની વાતના, કૂટ પ્રશ્નની વાત શરૂ કરીએ એ પહેલાં આખા પ્રકરણમાં હેતુલક્ષી પ્રશ્નો ઉપયોગી થાય એવી એક નાનકડી ચર્ચા કરી અને આપણે આપણી વાતને આગળ વધારીએ. એવી એક સ્લાઇડ આપણે જોઈએ કે જે આપણને હેતુલક્ષી પ્રશ્નોમાં ખૂબ જ ઉપયોગી થઈ પડે એવી છે. તમે જુઓ, તમારી સામે જે એક ટેબલ છે એની ચર્ચા કરીએ આપણે ટૂંકમાં. આપણી પાસે 3 ઉકેલની સંખ્યાના વિકલ્પ છે અને એમાં સુસંગત છે કે નહીં, પછી એનો આલેખ કેવો હોય અને એની શરત કઈ છે. આ 3 વાત છે. તો પહેલો વિકલ્પ છે ઉકેલની સંખ્યા 1 હોય. 1 એટલે કે અનન્ય. હવે સ્વાભાવિક છે કે ઉકેલ હોય તો એ સુસંગત હોય જ, એટલે છે. અને એનો આલેખ કેવો હોય તો કે એક જ બિંદુમાં છેદે. અને એની શરત, આપણે લાસ્ટ એપિસોડમાં એની ચર્ચાઓ થઈ હતી, એક ઉદાહરણ પણ જોયું હતું P વાળું, કે જ્યારે એક્સના સહગુણકો અને વાયના સહગુણકોનો જે ગુણોત્તર છે, એટલે કે A1/A2 અને B1/B2, આ બંનેનો ગુણોત્તર જો સમાન ન હોય, એટલે કે નોટ ઇક્વલ ટુ હોય, ત્યારે હંમેશા આપણને એનો એક અનન્ય ઉકેલ મળે છે અને એ સમીકરણ છે એ સુસંગત કહેવાય અને એનો આલેખ હંમેશા આપણને એક બિંદુમાં છેદતો એવો મળે. સ્લાઇડમાં આગળ બીજી વાત જોઈએ તો ઉકેલની સંખ્યા 0 હોય. તો 0 એટલે, સ્લાઇડ ઉપર ધ્યાન આપ્યું મિત્રો, 0 એટલે ખાલી ગણ કે જેનો ઉકેલ છે જ નહીં. હવે જેને ઉકેલ નથી તો એને સુસંગત કહી શકાય. કઈ રીતે કહી શકાય? આપણે હમણાં જ જોયું હતું કે જો ઉકેલ હોય તો સુસંગત છે તો આપણે હા કહી, જ્યારે અહીંયા આપણે ના કહીશું, ના સુસંગત નથી. એનો આલેખ કેવો મળશે તો કે 2 સમાંતર રેખાઓ મળશે, કારણ કે બંને રેખાઓ એકબીજીને છેદશે નહીં. અને એની શરત પહેલાંથી થોડું ઉલટું છે કે A1/A2 અને B1/B2 જ્યારે નોટ ઇક્વલ ટુ હતા પહેલાંમાં, જ્યારે અહીંયા ઇક્વલ ટુ છે, એટલે કે એક્સના સહગુણક અને વાયના સહગુણકનો ગુણોત્તર હંમેશા સમાન હશે, પરંતુ અચળ પદ સાથેનો ગુણોત્તર અલગ હશે. આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે એને ઉકેલ મળતો નથી. અને છેલ્લો ઉકેલની સંખ્યા અનંત ગણ. અને અનંત ગણ હોય એટલે ઉકેલ તો છે, એટલે એને સુસંગત જ કહેવું પડે. વિશેષમાં એને આપણે સુરેખ અવલંબી પણ કહીએ છીએ. એનો આલેખ 2 સંપાતી રેખા મળે, એક પર બીજી રેખા. અને શરત બહુ જ સ્પષ્ટ છે, કારણ કે સમીકરણો
એકરૂપ હોવાના છે, સરખા હોવાના છે. એટલે કે ત્રણે ત્રણનો જે ગુણોત્તર છે, એક્સના સહગુણક, વાયના સહગુણક અને અચળ પદના સહગુણક, એ ત્રણે ત્રણનો ગુણોત્તર એ સમાન હશે. આ ત્રણ વસ્તુ બહુ મહત્ત્વની મિત્રો. અહીંયા ગુણોત્તર સમાન નથી. જ્યારે અહીંયા ગુણોત્તર એ બંને સમાન છે પણ અચળ પદ સાથે અલગ છે. જ્યારે અહીંયા ત્રણે ત્રણ ગુણોત્તર સમાન હશે. આવી સ્થિતિ છે ત્યારે આપણને અનંત ગણ ઉકેલનો મળે છે. આ એક સ્લાઇડ ઉપરથી તમને ઘણી બધી વસ્તુઓ મળી જશે. તમે આની નોંધ બરાબર જો તમારી ચોપડીમાં તમારી રીતે રાખશો તો તમને ઘણા બધા પ્રશ્નોનો જવાબ ઉકેલવામાં આ માહિતી ઉપયોગી થઈ પડે એવી છે. આટલી વાત કર્યા પછી આપણે હવે કૂટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આ ચેપ્ટરનો બહુ જ મહત્ત્વનો મુદ્દો કહી શકાય એવો. જુદી જુદી રીતો તો આપણે ઘણી શીખ્યા, પણ કૂટ પ્રશ્નનો અભ્યાસ હવે કરવાનો છે. કૂટ પ્રશ્ન વખતે એવું પણ થાય છે કે ઘણીવાર કૂટ પ્રશ્ન પૂછવામાં આવે પણ એનો કઈ રીતથી ઉકેલ શોધવાનો છે કહેવામાં ન આવ્યું હોય. જો એવું હોય તો આપણે ત્રણ પૈકીની કોઈ પણ રીતથી એનો ઉકેલ શોધી શકીએ. પણ ઘણીવાર મિત્રો એવું છે, સ્વાધ્યાયમાં પણ એવી સ્પષ્ટતાઓ છે કે તમને કૂટ પ્રશ્ન આપેલો હોય અને સ્પષ્ટ કહેવામાં પણ આવ્યું હોય કે તમે આનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે કરો અથવા લોપની રીતે અથવા આદેશની રીતે. તો આપણે એનું અનુસરણ કરવું જ પડે અને એ રીતે જ શોધવું પડે. સ્પષ્ટતા ન હોય તો આપણે કોઈ પણ ઉકેલ કરી શકીએ છીએ. તો આ કૂટ પ્રશ્નો આપણે શીખીએ એ પહેલાં એમાં થોડીક એવી બાબતો છે કે જે આપણે જો બરાબર સમજી લઈએ તો કૂટ પ્રશ્નનું હલ કરવું આપણને સહેલું પડે. એવી અગત્યની જે બાબતો છે એની આપણે ચર્ચા કરીએ એક પછી એક. કારણ કે કૂટ પ્રશ્ન છે એ થોડું ધીરજ માગી લેવું કામ છે. એને શાંતિથી સમજવો પડે, એક બે વાર વાંચવો પડે અને પછી એના આધારે સમીકરણ તરફ આગળ વધી શકાય. જો એકવાર સમીકરણ બની જાય મિત્રો તો પછી તો બધું આપણે હમણાં ભણ્યા એવું જ છે. આગળના એપિસોડમાં જે રીત ભણ્યા એ જ છે. પણ એના સમીકરણો બનાવવા એમાં ઘણીવાર થોડી દ્વિધા થતી હોય છે. પણ જો પ્રેક્ટિસ કરીએ તો બહુ વાંધો આવતો નથી. એટલે એવા કૂટ પ્રશ્નો શીખવા માટે શું શું જરૂરી છે એવી થોડી બાબતો છે જોઈ લઈએ. પહેલી સ્લાઇડમાં આપણે વાત કરીએ કે કૂટ પ્રશ્ન તમે ઉકેલો એ પહેલાં તમારે અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. કેવી? તો પહેલી વાત તો બહુ સામાન્ય છે કે આપેલ કૂટ પ્રશ્નને તમે ધ્યાનથી વાંચો. બહુ ઉતાવળે નહીં, એકદમ શાંતિથી વાંચો. એમાં કઈ કઈ માહિતી આપી છે, કેટલા ચલ નીકળે છે, કોણ કોણ ચલ છે, કયા આંકડાઓ છે, શું છે, એ બધું નિરાતે એક બે વાર વાંચો. ઘણીવાર એવું બને મિત્રો કે પરીક્ષાનું વાતાવરણ હોય એટલે કોઈ એવી ભળતી વધારાની માહિતી આપવામાં આવે જે તમને ખોટા રસ્તે લઈ જાય. ખરેખર એ માહિતીનો કોઈ ઉપયોગ જ ન હોય એમાં. પણ આવું થતું હોય છે ક્યારેક ક્યારેક દાખલાઓમાં કે વધારાની કોઈ માહિતી એડ કરી દેવામાં આવે અને આપણે એ માહિતીને ધ્યાનમાં રાખીએ અને આપણે પ્રયત્ન કર્યા રાખીએ અને આપણે નિષ્ફળ જઈએ. એટલે કૂટ પ્રશ્નને વાંચો, સમજો, એમાં આપણું શું કામનું છે એને જરા રફમાં નોંધી લ્યો અને પછી એનું એનાલિસિસ કરી અને સમીકરણ તરફ આગળ વધવાનો પ્રયાસ કરીએ. એટલે પહેલો મુદ્દો છે એને બરાબર નિરાતે મનથી ધ્યાનથી સમજી અને વાંચવાનો એક કે બે વાર. ત્યાર પછી વાંચતા વાંચતા તમે જોઈ શકશો કે પ્રશ્ન આવશે છેલ્લે કે શું છે, તમારે શું કરવાનું છે. એમ કે ભાઈ અખિલા ચકડોળમાં કેટલી વાર બેઠી હશે, કે અખિલા ઉપલા રમત કેટલી વાર રમી હશે, ગણિતની કિંમત શું હશે, વિજ્ઞાનની કિંમત શું હતી. આવો કોઈ પ્રશ્ન છેલ્લે આવશે. એ જે પ્રશ્નો હોય બે એના આધારે તમે ચલ નક્કી કરી લો અને એને એક્સ અને વાય ધારો. એ તમે રકમ વાંચશો એટલે તમને બે બાબતો ધ્યાનમાં આવશે જ. અને એ બંને બાબતો એટલે તમારા ચલ એક્સ અને ચલ વાય, જે જ આપણા ચેપ્ટરનું નામ છે દ્વિચલ, તો એને ઓળખી લેવાના છે. ત્યાર પછી જે શબ્દોનો ઉપયોગ એમાં થાય છે એ શબ્દો ઘણીવાર આપણને ભૂલ ખવડાવે છે. એની વાત કરી લઈએ. આવા શબ્દો અવારનવાર આવતા હોય છે, આપણે વ્યવહારમાં પણ વાપરીએ છીએ. કે રકમમાં શબ્દો હોય ગણા. ગણા એટલે એમ કે ભાઈ મારાથી સચિનની ઉંમર 4 ગણી છે અથવા 2 ગણી છે અથવા મારા કરતાં રમેશ પાસે 3 ગણા રૂપિયા છે. આવા શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ. તો આ જે ગણા શબ્દ છે એ એકચ્યુઅલી ગુણાકારની વાત કરે છે. તો ગણા શબ્દ આવે ત્યારે તમારા મનમાં એ સ્ટ્રાઇક થવી જોઈએ કે આ ચલ સાથે ગુણાકારની વાત કરે છે. તો ગણા શબ્દ જ્યાં હોય એને ગુણાકારના સંદર્ભમાં લેવાનો છે. સ્લાઇડ જોઈએ આપણે. ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણમાં કહ્યું છે પેલું કે એક્સના 4 ગણા, આવું કહ્યું હોય. એક્સ એટલે કોઈ પણ હોઈ શકે. અહીં તો માત્ર આપણે એક્સ વાય લીધા છે. એક્સ કોઈ પણ બાબત હોઈ શકે. તો એક્સના 4 ગણા એટલે તમારે એક્સને 4 વડે ગુણવા જ પડે.
એટલે તમે જો x ગુણ્યા 4 કર્યા અને આપણો જવાબ જે છે એ 4x આવ્યો. પછી ક્યારેક અપૂર્ણાંકમાં પણ હોય એમ કે વાયના અઢી ગણા, અથવા એમ કે ભાઈ દીકરીની ઉંમર કરતાં એના પપ્પાની ઉંમર અઢી ગણી છે, આવી બધી વાત આવતી હોય તો અઢી ગણા એટલે આમ તમે જુઓ તો 2.5 અથવા 5/2. તો એ વાયને ચલને તમારે અઢી વડે એટલે કે 5/2 વડે ગુણવા પડે, એટલે કે 5y/2. તો આ તમારે ઘણા શબ્દનો ઉપયોગ કરી અને એને યોગ્ય ન્યાય આપવો પડે અને એ પ્રમાણે એને ગુણાકાર અથવા અપૂર્ણાંક હોય તો એ રીતે ભાગાકારની સ્વરૂપમાં એને આપણે બરાબર લખવા પડે, જેથી આપણને સમીકરણ બનાવીએ ત્યારે એ ઉપયોગી થાય. એટલે ઘણા શબ્દને બરાબર ઓળખી લઈએ અને એ શબ્દ આપણને શું કહેવા માગે છે એ સમજી લઈએ. એવો જ બીજો એક શબ્દ છે, આગળની સ્લાઇડમાં જોઈએ. હા, રકમમાં આવો એક શબ્દ હોય, મોહ ભાગ શબ્દ. તો મોહ ભાગ એટલે શું? એટલે એમ કહ્યું હોય કે રમેશ પાસે કૌશિક કરતાં ચોથા ભાગની ચોપડીઓ છે, આવું કીધું હોય. ચોથા ભાગની ચોપડીઓ એટલે કોઈ ઘટના છે એનો ભાગ કીધો હોય એમ. તો આપણે ઘણીવાર વસ્તુ હોય અને પછી બધાને કહીએ છીએ ને ભાગે મળીને વેચી લેવાની એમ, તો એ જે ભાગ છે એ જ વાત છે. આ કેટલામો ભાગ એમ. આપણે ઘણીવાર આ વસ્તુઓનો ઉપયોગ વ્યવહારમાં પણ કરતા હોઈએ છીએ કે ભાઈ આપણે આપણી જે આવક હોય એનો 10મો હિસ્સો કે 10મો ભાગ આપણે કોઈ સારા સામાજિક કાર્ય માટે કે કોઈ ગરીબ વર્ગના લોકો માટે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, આવું આપણને આપણા વડીલો આપણી સંસ્થાઓ કહેતા હોય છે. તો એ મોહ ભાગ એમ, 10મો ભાગ છે એ ધર્માડા માટે કાઢવો જોઈએ કે 10મો ભાગ સામાજિક કાર્ય માટે કે કોઈ વંચિત વર્ગો માટે, આ પ્રકારની વાત આપણે કરતા હોય. તો એ મોહ ભાગની વાત છે. મોહ ભાગ એટલે શું? એનું ઉદાહરણ સાથે જોઈએ આપણે. એટલે કે રકમમાં તમને એમ કહેવામાં આવે કે મોહ ભાગ, તો એનો આપણે ભાગાકાર કરવાનો છે. જેમ પહેલામાં ગુણાકાર કર્યો ગણામાં, એમાં ભાગાકાર કરવાનો છે. કેવી રીતે જોઈએ? એમ કહ્યું એક્સનો 7મો ભાગ. એક્સ મેં હમણાં કહ્યું એમ કોઈ પણ હોઈ શકે, પગારનો 7મો ભાગ આમ કેવું હોય તો કહી શકાય. તો એક્સના છેદમાં 7 એટલે એને ભાગવાના છે. એક્સનો 7મો ભાગ એટલે એક્સના છેદમાં 7. એમાં અપૂર્ણાંક એ હોઈ શકે, આગળ જોયું તેમ કે વાયનો 3/4મો ભાગ. 3/4 એટલે અહીંયા આમ જોઈએ તો 1.5ની વાત છે. તો વાયનો 3/4મો ભાગ એટલે વાયને તમારે 3/2 વડે ભાગવા પડે, એટલે 3y/2. એટલે તમે વાયને 3/2 વડે ગુણીએ એટલે 3y/2. એટલે આ પ્રમાણે આપણને 7મો ભાગ કે 3/4મો ભાગ એનો આપણે ચલ સાથે પરિણામ મેળવી શકીએ છીએ અને પછી આપણે એનો ઉપયોગ સમીકરણમાં કરી શકીએ. પછી આગળ જોઈએ. ત્યાર પછી બીજી એક વાત એવી હોય છે કે રકમમાં ઉમેરવા અને તફાવત, એટલે ઉમેરવા એટલે વધારવા અને તફાવત એટલે ઓછા શબ્દનો ઉપયોગ હોય. દાખલા તરીકે એમ કીધું એક્સમાં 9 ઉમેરવા, તો એ બહુ સરળ છે. આમ તો એક્સમાં 9 ઉમેરવા એટલે x + 9 કરવા. અથવા એમ કે એક્સ એ વાયથી 4 જેટલા વધારે છે. જો આવું આવે ત્યારે ગભરાઈ જવાય છે. એક્સ એ વાયથી 4 જેટલા વધારે છે એટલે વાયથી 4 જેટલા વધારે એટલે વાયમાં 4 ઉમેરવા પડે, એટલે એક્સ બરાબર વાય વત્તા 4. એ જ રીતે એમ કીધું હોય કે વાય એ એક્સથી 7 જેટલા ઓછા છે. 7 જેટલા ઓછા છે કોનાથી? એક્સથી. તો એક્સમાંથી 7 બાદ કરવા પડે, એક્સ ઓછા 7 બરાબર વાય. એટલે આવી પણ કોઈ પ્રશ્નમાં વિગતો આવતી હોય છે કે એક્સ એ વાયથી 4 જેટલા વધારે તો તમારે ઉમેરીને કહેવું પડે, વાય એ એક્સથી 7 જેટલા ઓછા તો તમારે એક્સમાંથી 7 જેટલા બાદ કરી અને વાય કહેવું પડે. આપણે યાદ હશે તમને પહેલા એપિસોડમાં વાત થઈ હતી કે અખિલાની ઉપલામાં રમવાની સંખ્યા ચકડોળમાં રમેલી એના કરતાં અડધી છે. આ તમને યાદ હશે. તો 1/2 આપણે કર્યા હતા, તો આ વસ્તુનો ઉપયોગ ત્યાં પણ થયો હતો. એટલે કૂટ પ્રશ્નમાં પણ આ બધી બાબતોનો ઉપયોગ થાય છે. એટલે આવી ઘણા, મોહ ભાગ, વધારે, ઓછે, આવી બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે. એવી હજી થોડી 1-2 બાબતો છે એનો આપણે વાત કરીએ આગળ સ્લાઇડમાં જોઈએ. આ બહુ મહત્વનો છે. આમાં કૂટ પ્રશ્નમાં આવું પૂછાય ત્યારે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. ઉંમર માટે હોય છે કે 5 વર્ષ પહેલાંની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમર, આવું કે. જો આ બાબતમાં આપણે એને સમજીએ નહીં બરાબર તો આપણો જવાબ છે એ બહુ વિચિત્ર આવી શકે છે અને આપણે માર્ક્સ મેળવી નથી શકતા.
દાખલા કે એમ કોઈ 5 વર્ષ પહેલાંની ઉંમર, 5 વર્ષ પહેલાંની એટલે શું? આજની વાત કરું તો આજે આજના દિવસની વાત કરીએ તો આજે એમ કે કોઈ વ્યક્તિ કે આજે મારી ઉંમર 45 વર્ષની છે, તો 5 વર્ષ પહેલાં એટલે લગભગ 2014 ગણીએ આપણે, 19ને ધ્યાનમાં રાખીને, તો 2014માં મારી ઉંમર કેટલી હોય આવી વાત થઈ. તો આજે મારી જે ઉંમર હોય એમાં મારે 5 વર્ષ પહેલાંની ઉંમર જોતી હોય તો 5 સ્વાભાવિક છે બાદ કરવા પડે, કારણ કે પહેલાં ભૂતકાળમાં જવાનું છે. એટલે 5 વર્ષ પહેલાંની ઉંમર, તો એમાં તમારે હાલની ઉંમરમાંથી 5 બાદ કરવા પડે. હાલની ઉંમરને આપણે અહીંયા એક્સ ધાર્યા છે, એક્સ -5. હવે એમ કે 6 વર્ષ પછીની ઉંમર, 6 વર્ષ પછીની ઉંમર એટલે ભવિષ્યમાં જવાનું છે. આજે 45 વર્ષ હોય કોઈના, તો 6 વર્ષ પછી એટલે ઉમેરવા પડે. તો આજે એક્સ વર્ષ હોય અને 5 વર્ષ પહેલાં ભૂતકાળમાં ગયા તો એક્સ -5 કર્યા, તો 6 વર્ષ પછી એની ઉંમર એક્સ + 6 થાય. એટલે 45 વર્ષની વ્યક્તિ આજે હોય તો એ 2014માં 40 વર્ષની હતી, અને આજે 45 વર્ષની વ્યક્તિ હોય તો 6 વર્ષ પછી એટલે 2025માં એની ઉંમર 6 વર્ષ પછી એટલે લગભગ 51 વર્ષ જેવી થાય. તો આ વાતને વ્યવહારિક રીતે સમજી, આપણી જાત સાથે કે આપણા પેલા મિત્રોના ઉદાહરણો સાથે સમજી અને તમે લેશો તો તમને ઝડપથી સમજાશે. તમે પહેલાં સીધું એક્સને લેવા જશો તો તમને સમજાશે નહીં, તમને એમ થશે એક્સ કેવી રીતે ઉંમર હોય, પણ એક્સ એટલે આજની ઉંમર, હાલની ઉંમર. પહેલાં જવું છે ભૂતકાળમાં તો બાદ કરો, ભવિષ્યમાં જવાનું છે તો ઉમેરો. આ બાબતને પણ આમાં યાદ રાખવી જરૂરી છે. કુટ પ્રશ્નમાં આવી અવારનવાર બાપ દીકરીની ઉંમર, પિતા પુત્રની ઉંમર, આવા કેટલા બધા કુટ પ્રશ્નો આપણે ત્યાં પુસ્તકોમાં પણ છે અને પરીક્ષામાં પણ પૂછાતા હોય છે. અને એમાં જો આપણે સમજવામાં બરાબર ધારવામાં ભૂલ ખાઈ જઈએ તો આપણો જવાબ વિચિત્ર આવે છે. વિચિત્ર એટલે આપણને ખબર પડી જાય કે આપણો જવાબ એવો આવે કે પિતા અને પુત્રની ઉંમર જે વાસ્તવિક હોવી જોઈએ એના કરતાં ઉલટી આવે, પિતાની ઉંમર નાની આવે અને પુત્રની મોટી આવે, આવું થાય જો આપણે બરાબર ધાર્યું ન હોય તો. એટલે આને બરાબર સમજી વિચારી અને આપણે એની ધારણા કરવાની છે. આગળ જોઈએ. હજુ આ બહુ જ અગત્યની વસ્તુ છે, કુટ પ્રશ્નમાં ખૂબ જ પૂછાય છે અને સામાન્ય જ્ઞાનની વાત છે. આપણી જે 2 અંકની સંખ્યા છે તો એમાં જે પહેલો આંકડો છે એ દશક હોય છે, એ તમે જાણો છો. દાખલા તરીકે 47 લઈએ તો 47માં જે 4 છે એ દશક સ્થાને છે અને સાતડો એકમ સ્થાને છે. તો 47 એકચ્યુઅલીમાં જે 4 છે એ 4 નથી, આમ તો 40 છે અને આ 7 છે. એટલે 4ની આરે 10 ગુણાયેલા છે, 10 + 4, 10 × 4 એટલે 40 અને વત્તા એકમનો આંકડો 7. હવે આ તો સામાન્ય ઉદાહરણની વાત છે, પણ જ્યારે XY આવે ત્યારે વળી પાછી બીજી નવી મુશ્કેલી શરૂ થાય. તો દશકની સંખ્યા x અને એકમની સંખ્યા y હોય. દશકની સંખ્યા કઈ છે? x. x એટલે અહીંયા આપણે જે 4 કીધા હતા એ હવે x થઈ ગયા. તો દશકની જગ્યાએ જે હોય એને તમારે 10 વડે ગુણવા જ પડે અને પછી એકમ જે છે એ ઉમેરવા પડે. તો દશકની સંખ્યા જો x હોય તો xને તમારે 10 વડે ગુણવા જ પડે. 10 × x વત્તા એકમની y, એટલે આનો ગુણાકાર કરો એટલે જવાબ આવે 10x + y. આ થઈ આપણી સંખ્યા. હવે એમાં અદલ બદલની વાત આવે છે કે હવે તમે એને અદલા બદલી કરી નાખો કે એકમની સંખ્યા છે એને દશક કરી નાખો, દશકની સંખ્યાને એકમ કરી નાખો. એટલે અહીંયા વાત કરીએ તો આ 4 ને 7 ને બદલાઈ નાખીએ તો 74 થાય, 74. તો સાતડો એકમમાંથી દશક થઈ ગયો, સાતડો અહીંયા આવે એટલે 70 થઈ જાય અને આ જે 4 છે આવી જાય એટલે 40માંથી 4 થઈ જાય એટલે 74 થઈ ગયા. એમ અહીંયા પણ જો એવું કરીએ તો અહીંયા દશક જે છે x એને એકમ કરી નાખીએ એટલે અહીંયા એકમ આવી ગયો ગ્રીન અક્ષર, અને જે એકમ હતો અહીંયા ગ્રીન y એને દશકની સ્થાન લઈ લઈ તો એને 10 વડે ગુણવા પડે એટલે નવી સંખ્યા મળે 10y + x. એટલે જો આપણી સંખ્યા 10x + y હોય અને એના અંકોની અદલબદલ કરવામાં આવે તો નવી સંખ્યા મળે 10y + x. આ કુટ પ્રશ્નમાં બહુ જ ઉપયોગી થતી માહિતી છે અને એને સમજવી પણ જરૂરી છે. ઘણીવાર કુટ પ્રશ્નમાં નહીં પણ હેતુલક્ષી પ્રશ્નમાં પણ આવી બાબતો પૂછાય અને આપણી કસોટી થતી હોય છે. નાના 1 માર્કના 2 માર્કના પ્રશ્નમાં પણ આ બાબત આપણને ઉપયોગી થઈ શકે છે. આગળ જોઈએ. દશક અને એકમને જોયા પછી આ પણ એક ખૂબ જ અગત્યનું છે. આમ ફિઝિક્સનો કોન્સેપ્ટ છે, ભૌતિક વિજ્ઞાનનો, પણ આપણા કુટ પ્રશ્નમાં ઉપયોગ થાય છે. તમે જોયું હશે ઘણીવાર ટ્રેનની ઝડપ, હોડીની ઝડપ, આવા પ્રશ્નો પૂછાતા હોય છે અને એનું સૂત્ર જોઈએ તો ઝડપનું સૂત્ર સાદું છે, અંતર છેદમાં સમય. જેટલું અંતર હોય એને સમય વડે ભાગો એટલે ઝડપ મળે. માની લો કે અમદાવાદથી સુરત 200 કિલોમીટર હોય અને આપણે જો 4 કલાકમાં પહોંચી જતા હોય તો 200 અંતર છે અને
4 કલાકમાં પહોંચીએ છીએ, 204 વડે ભાગીએ એટલે જવાબ 50 આવે, તો આપણી ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની થઈ. આ સમજવા માટેની વાત છે. તો આ ઝડપ એટલે અંતરના છેદમાં સમય. હવે આ પ્રશ્નનો ઉપયોગ અહીંયા પણ કરવાનો છે. આ સૂત્રને બરાબર યાદ રાખજો. છે ફિઝિક્સનું, સ્લાઇડ જોઈએ આપણે, પરંતુ દાખલો ગણવામાં કામ આવશે. હવે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. હવે આને અદલ બદલ થઈ શકે. માની લો સમયના સૂત્રનો કરતા બનાવો, કોઈ દાખલામાં સમયની જરૂર હોય તો સમય અંશમાં જશે તો ઝડપ છેદમાં આવશે. એટલે અંતરના છેદમાં ઝડપ, અંતર અને ઝડપ બે આપ્યા હોય તેના પરથી સમય મળે, અને અંતર અને સમય આપ્યા હોય તેના પરથી ઝડપ મળે. આ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરી શકીએ. પછી આ પણ થોડું ક્યારેક ઉપયોગી થતું એવું સૂત્ર છે, યાદ રાખી લઈએ, જ્યારે જોઈ લઈએ કે 1% આપ્યા હોય ને એમાં એક રકમ મૂકી હોય. x રૂપિયા એ ટકાના વ્યાજે મૂક્યા છે અને y રૂપિયા B% વ્યાજે મૂક્યા છે. આવું હોય તો કેટલી રકમ થાય? તો કે C રૂપિયા થાય. તો એનું સૂત્ર આવું બને છે, AX + BY × 100C. એટલે જે રૂપિયા બને એને 100 વડે ગુણવાના છે. આ પણ એક ફોર્મ્યુલા ક્યારેક ઉપયોગી થઈ શકે છે. આવા બધા પ્રશ્નો જે છે, નાના નાના મુદ્દા, એનો આપણે કુટ પ્રશ્નમાં ઉપયોગ કરવાનો થતો હોય છે. એટલે આ બધી બાબતો, એટલે કે ટકાની વાત છે, મો ભાગ, આના કરતાં વધારે, આટલામો ભાગ, આના ગણું, 5 વર્ષ પહેલાં, 6 વર્ષ પછી, ઝડપ, અંતર, સમય, આ બધી જ વસ્તુઓનો ઉપયોગ આપણે કુટ પ્રશ્નમાં થતો હોય છે. અને એના આધારે આપણે સમીકરણો બનાવી અને દાખલા ગણવાના છે. મિત્રો, મેં તમને પહેલાંય કહ્યું હતું કે કુટ પ્રશ્ન આપણે ઓલો અખિલાનો ઉદાહરણ જોયું ત્યારે, કે જે માહિતી આપી હોય માહિતીનો ઉપયોગ કરી અને પહેલાં આપણે ચલ શોધવા પડે બે, અને ચલને આધારે જે કંઈ એના ચાર્જ હતા, રૂપિયા હતા, બેસવાના ભાવ હતા, એના આધારે આપણે સમીકરણ માંડ્યું અને આપણે 2 સમીકરણો મળ્યા હતા, અખિલાના, ચકડોળના અને ઉપલાની રમતના. સેમ એવા સમીકરણો જે બનાવવા એ બહુ મહત્ત્વનું છે. પછી એ સમીકરણો બનાવ્યા પછી સમીકરણનો લોપ કરવો એ બહુ સરળ છે, એ આપણે શીખી ગયા છીએ. પણ સમીકરણો બનાવવા માટે થોડી વધારે પ્રેક્ટિસની જરૂર પડે છે. અને હમણાં આપણે જે 7-8 મુદ્દાઓની વાત કરી એ પણ એમાં જરૂરી છે. આગળ જોઈએ, ઉદાહરણથી શરૂઆત કરીએ. હમણાં આપણે જોયું એ જ છે, 2 અંકોની એક સંખ્યા શોધો જેનો દશકનો અંક એકમના અંક કરતાં 3 ગણો છે. સમજો મિત્રો, દશકનો અંક એકમના અંક કરતાં 3 ગણો છે. અને હવે એ સંખ્યાની અદલ બદલ કરીએ, એટલે કે એકમ હોય દશક કરી નાખીએ, દશક હોય એકમ કરી નાખીએ, તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 54 જેટલી નાની છે. કેટલી બધી વિગતો આપી જુઓ કુટ પ્રશ્નમાં. એક એક વસ્તુને નાના નાના ટુકડાઓમાં જોઈ અને સમજી વિચારી અને આગળ વધવું પડે. દશક, એકમ, 3 ગણો, અદલ બદલ અને 54 જેટલી નાની, આ બધું જ એક સાથે આપણે સાંકળવાનું છે. હવે આપણી પાસે 2 અંકની સંખ્યા છે, એટલે 1 દશક અને 1 એકમ. તો આપણે પહેલાં ધારી લઈએ. ધારો કે જે અંક છે એમાં દશકનો અંક y છે, દશકને y ધારીએ, એટલે તમે સમજી જાજો, ઇન્ડિકેટ કરજો કે y છે એ 10 વડે ગુણાયેલો જ છે, કારણ કે દશક છે, અને એકમનો અંક x છે, બરાબર. એટલે આપણી સંખ્યા મળી 10y + x આપણી સંખ્યા થઈ, જે આપણે ધારીએ. હવે એમ કીધું છે કે દશકનો અંક એકમના અંક કરતાં 3 ગણો વધારે છે. દશકનો અંક એટલે કોણ? y. એ y છે એ x થી 3 ગણા છે. હમણાં જ આપણે વાત થઈ, 3 ગણા. કોના કરતાં 3 ગણા? એકમ કરતાં 3 ગણા. એકમ એટલે કોણ? x. x ના 3 ગણા એટલે 3x બરાબર y થાય, કારણ કે y ની કિંમત એકમના 3 ગણા જેટલી છે. એટલે એકમ એટલે x, એને 3 વડે ગુણો ત્યારે y થાય. એટલે આપણી પહેલું સમીકરણ મળી ગયું, y બરાબર 3x. 3xને આ બાજુ લઈ આવી ડાબી બાજુ, એટલે સ્વરૂપ ગોઠવીએ એટલે 3x ને y સામે લઈ જાય તો એ પણ કહી શકાય 3x - y = 0. એક્સને આપણે સામાન્ય રીતે પહેલાં લખતા હોઈએ છીએ, એટલે આપણે વાયને જમણી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થઈ ગયા અને = 0 જ કરવાના છે. એટલે 3x - y = 0 આપણું પહેલું સમીકરણ થયું. મિત્રો, હવે નવી વાત આવી, અદલ બદલ. એકમનો અંક દશક થશે, દશકનો અંક એકમ થશે. એટલે પહેલા દશકનો અંક y હતો, હવે દશકનો અંક x થાય છે, અને એકમનો અંક હવે y બની ગયો. એટલે આપણી સંખ્યા જે પહેલાં હતી, ફરી વાર જોઈએ, 10y + x હતી. તમે જોવો છો અહીં 10y + x. હવે આ બદલી ગયું. હવે જોજો અહીંયા શું આવે છે, સોરી, નવી સંખ્યા આવી 10x + y. આ અદલ બદલ કર્યા પછીની સંખ્યા છે. હવે આપણે એમ કીધું છે, પાછું નવી માહિતી એવી છે કે મૂળ સંખ્યા એટલે કઈ? 10y + x કરતાં 54 જેટલી નાની છે. એટલે મૂળ સંખ્યા
કોણ? તો કે 10y વત્તા x એના કરતાં 54 જેટલી નાની છે, એટલે એમાંથી 54 બાદ કરીએ એટલે આપણે 10x વત્તા y મળે. ફરીવાર આખી વાતને સમજજો, ઉતાવળ નહીં કરતા. અદલ બદલ કરતાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 54 જેટલી નાની હોય, 54 જેટલી નાની, એટલે નવી જે સંખ્યા મળી 54 જેટલી નાની છે. એટલે આપણે એને સમીકરણમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો. 10y વત્તા x માઇનસ 54 બરાબર 10x વત્તા y. જો y અને x નો કલર બદલાય છે કારણ કે એકમ અને દશક થાય છે, સાદું રૂપ આપ્યું અને આપણે નવું સમીકરણ મળ્યું માઇનસ 9x પ્લસ 9y ઇક્વલ ટુ 54. એટલે આમ જુઓ તેમાંથી 9 કોમન કાઢવાના છે, એટલે માઇનસ 9 વડે ભાગીએ એટલે આપણું સમીકરણ મળ્યું x માઇનસ y બરાબર -6. 9 કોમન કાઢી લઈએ અથવા ભાગીએ એટલે આપણને સમીકરણ મળશે x માઇનસ y ઇક્વલ ટુ -6. પહેલું હતું 3x માઇનસ y ઇક્વલ ટુ 0, બીજું હતું x માઇનસ y બરાબર -6. આ બંને સમીકરણ મળી ગયા. હવે આમાં કશું આપણા માટે અજાણ્યું કે મુશ્કેલ નથી. આ સમીકરણનો ઉકેલ શોધવો હોય તો આપણે કોઈ પણ રીતે કરી શકીએ. જો આપણને કહેવામાં આવ્યું એ રીતે પણ લોપ, ચોકડી અથવા આદેશની રીતે આનો ઉકેલ શોધવો હોય બહુ જ સહેલો છે. જો તમે વાયનો લોપ કરવો હોય તો તમારે કશું કરવાનું જ નથી, ખાલી નિશાની બદલાવાની છે. અને જો એક્સનો લોપ કરવો હોય તો તમારે 3 વડે ગુણવાના છે. આપણે વાયનો લોપ કરીએ છીએ, વાયનો લોપ કરીએ છીએ આપણે એટલે એ કેન્સલ થાય છે. માઇનસ નિશાની અહીંયા છે પણ શરત ચૂકતી રહી ગઈ છે. એટલે 3x માઇનસ x એટલે 2x. આ વાય માઇનસ છે, નીચે વાય પ્લસ થશે એટલે ઉડી ગયા, એનો લોપ થઈ ગયો એટલે 2x અને 0 માઇનસ -6 એટલે 6. એક્સને સૂત્રનો કરતા બનાવીએ એટલે 6/2 3 એટલે x બરાબર 3 મળ્યા. x બરાબર 3ની કિંમત આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. પહેલું સમીકરણ છે 3x માઇનસ y ઇક્વલ ટુ 0, તો એક્સની જગ્યાએ 3 મૂકો, 3 તેરી 9 માઇનસ y બરાબર 0. વાયને સામે લઈ જઈએ અથવા 9ને સામે લઈ જઈએ તો y બરાબર 9 આપણને મળ્યા. એટલે આપણને ઉકેલ મળ્યો x બરાબર 3 અને y બરાબર 9. એટલે x3 અને y9 એટલે શું થયું? એકમનો અંક 3 અને દશકનો અંક 9, એટલે એકચ્યુઅલી આપણી સંખ્યા 93 થઈ, 93 આપણે જે શોધવાની હતી એ. એટલે આમ એક તબક્કે 39 હશે અને બીજા તબક્કે 93 એકમ દશકનો ફેરફાર કરવાથી. તો આ થયો કુટ પ્રશ્નનો જવાબ. બીજી એક એવી વાત કરીએ ઉંમરના સંદર્ભમાં. માતા અને પુત્રીની હાલની ઉંમરનો ગુણોત્તર 8:3 છે. 5 વર્ષ પછી તેમના ઉંમરનો ગુણોત્તર 9:4 થાય. તો બંનેની હાલની ઉંમર શોધો. માતા અને પુત્રી છે, ભૂતકાળમાં જવાનું છે 5 વર્ષ પહેલાં અને ભવિષ્યમાં જવાનું છે, પણ અત્યારે આપણે એનો હાલનો ઉંમરનો ગુણોત્તર જોઈએ. તો એ આપ્યો છે 8/3 અને 5 વર્ષ પછી એનો ગુણોત્તર 9:4 થાય. એટલે 5 વર્ષ પછી એટલે ભવિષ્યમાં જવાનું છે, ભૂતકાળની વાત નથી, ભવિષ્યમાં જવાનું. તો બંનેની હાલની ઉંમર શોધવાની છે. ધારી લઈએ બંનેની હાલની ઉંમર. એકની x ધારીએ માતાની, પિતાની પુત્રીની ઉંમર y ધારીએ. ગુણોત્તર એટલે 8/3 એટલે x/y બંનેનો ઉંમરનો ગુણોત્તર 8/3 એટલે 8/3. ક્રોસ ગુણાકાર થશે 3x ઓછા 8y બરાબર 0. આ પહેલું સમીકરણ મળી ગયું. હવે 5 વર્ષ પછી માતાની ઉંમર કેટલી થવાની આપણે ધાર્યું છે. હાલની ઉંમર કેટલી છે અહીંયા માતાની? x વર્ષ, પુત્રીની y વર્ષ. આ આજની વાત છે. 5 વર્ષ પછી જવાનું છે એટલે અત્યારની વાત કરીએ તો 2024. તો બંનેમાં ઉમેરવા પડે 5-5. હાલની x હતી તો એમાં 5 ઉમેર્યા એટલે માતા પણ 5 વર્ષ મોટા થવાના છે અને એની દીકરી પણ 5 વર્ષ મોટી થવાની છે. માની લો કે આજે માતાની ઉંમર 30 વર્ષ હોય અને એની દીકરી 3 વર્ષની હોય, તો 5 વર્ષ પછી માતા 35ના થશે તો એની દીકરી 8 વર્ષની થશે, કારણ કે બંનેની ઉંમર 5-5 વર્ષ શોધવાની છે. આ યાદ રાખજો બરાબર. અને હવે એનો ગુણોત્તર 9:4 છે એટલે પાછો એનો ગુણોત્તર માંડવાનો છે. એટલે બંનેનો ગુણોત્તર આપણે માંડીએ ત્યારે 9:4 થાય છે. x વત્તા 5 છેદમાં y વત્તા 5 બરાબર 9/4. ક્રોસ ગુણાકાર કરીએ, 4 આની સાથે ગુણાશે અંશની હારે, આ y વત્તા 5 9 સાથે ગુણાશે, બંનેને ગુણીએ 4x વત્તા 20 9y વત્તા 45. એક જ બાજુએ ચલને લઈ લઈએ એટલે 4x ઓછા 9y, 20 આ બાજુ જશે એટલે માઇનસ 45 બાદ થશે એટલે 25. એટલે બીજું સમીકરણ મળ્યું 4x ઓછા 9y બરાબર 25. તો આ રીતે આપણને બીજું સમીકરણ મળ્યું. જો ફરી એકવાર શાંતિથી જોઈ લઈએ કારણ કે આમાં ભૂલ થવાના ચાન્સ છે. હાલની ઉંમરનો ગુણોત્તર 8:3. તો હાલની ઉંમર ધારી x અને પુત્રી y એટલે
એક્સ અને વાયનો ગુણોત્તર 8:3, ક્રોસ ગુણાકાર થયો, 3 અને એક્સનો ગુણાકાર થાય 8 અને વાયનો, 3x બરાબર 8y, માઇનસ થયા 0. આ પહેલું સમીકરણ થયું. હવેની વાત મહત્વની છે. હવે 5 વર્ષ પછી ભવિષ્યમાં જવાનું છે, એટલે માતાએ 5 વર્ષ મોટા થયા, x વત્તા 5ના થયા, એની દીકરી પણ 5 વર્ષ મોટી થઈ, y વત્તા 5ની થઈ. હવે આ બેનો ગુણોત્તર પાછો આપ્યો છે 9:4, એટલે ગુણોત્તર x વત્તા 5 છેદમાં y વત્તા 5 બરાબર 9/4. આનું સાદુરૂપ આપ્યું હમણાં આપણે જોયું પ્રમાણે, અને એનો જવાબ આવે છે 4x ઓછા 9y બરાબર 25. તો આપણને આ બે સમીકરણો મળ્યા. ફરીવાર એ સમીકરણો આપણે એક સાથે જોવાનો પ્રયાસ કરીએ. તો પહેલું સમીકરણ છે 3x - 8y = 0. પહેલું સમીકરણ છે. 4x - 9y = 25 છે. આ બે સમીકરણો આપણી પાસે તૈયાર છે. કુટ પ્રશ્નમાં બસ આટલી જ વિગતો છે, એ સૌથી મહત્વની છે. સમીકરણો એકવાર બની ગયા પછી એનો ઉકેલ એ આપણા માટે શીખી લીધેલી વસ્તુ છે, પણ સમીકરણો બનાવવા સુધી એની ધારણા કરવી, ચલને ઓળખી કાઢવા અને એને આપેલી માહિતીને ધ્યાનમાં રાખી અને સમીકરણો લખવા એ બહુ મહત્ત્વના છે. સમીકરણો બરાબર બેલેન્સ થઈ જાય પછી એનો ઉકેલ શોધવો એ તો ઘણી સરળ વાત છે. મુખ્ય અને ધ્યાનમાં રાખવા જેવી વાત છે સમીકરણ બનાવવા. આપેલી માહિતીમાંથી કોઈ માહિતી રહી ન જાય, કોઈ માહિતી લખવામાં સમજવામાં ભૂલ ન થાય, એવી રીતે ચલ સાથે ગુણી અને સમીકરણ બનાવી લીધા પછી આપણે ઇઝીલી આ દાખલો ગણી શકીએ છીએ. આ જ સ્લાઇડની આપણે વાત કરતા હતા. તો આપણને જે બે સમીકરણો મળ્યા એ સમીકરણની વાત કરીએ, સ્લાઇડમાં જોઈએ આપણે. તો આ બે સમીકરણોનો આપણે ઉકેલ કોઈ પણ રીતે કરી શકીએ છીએ. હવે ઉકેલની વાત અહીંયા એટલે નથી કરી કે આપ કરી શકો છો. આ ઉકેલ જે છે એ હવે તમે કોઈ પણ રીતે કરી શકો. માની લો અહીંયા આપણે બંધન નથી આપ્યું કે કઈ રીતે કરવું. આદેશ, લોપ કે ચોકડી ગુણાકાર, તમને ઈચ્છા પડે એ રીતે આની તમે પ્રેક્ટિસ કરી શકો છો. પછી એક ઉદાહરણ બીજું જોવાનો પ્રયાસ કરીએ, અને કુટ પ્રશ્ન આવો છે કે જો આપણે બેંગ્લોરનું કોઈ એક બસ સ્ટેન્ડ, એટલે બેંગ્લોરથી મલ્લેશ્વરમની બે ટિકિટ, વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એવું થતું હશે અમુક નામથી આપ થોડા અપરિચિત હોય એવું બને, કારણ કે તમે બધા જાણો છો કે આ વખતનું આપણું જે મેથેમેટિક્સ છે એ NCERTનું જે મેથેમેટિક્સ છે એ જ છે, માત્ર આપણું ગુજરાતીમાં ભાષાંતર થયું છે. એટલે જે રકમ શબ્દો જે રીતે છે એ જ રીતે આપણે એનું માત્ર અનુવાદ કર્યો છે. એટલે ઘણીવાર બીજા રાજ્યના નામ સ્થળો હોય એ આપણા માટે અજાણ્યા પણ હોઈ શકે, પણ આપણા રાજકોટ, જુનાગઢ, અમદાવાદ જેમ શહેરો છે એમ આ કર્ણાટકના શહેરો હોય એવું લાગે છે. બેંગ્લોર અને મલ્લેશ્વર, યશવંતપુર, આ બધા શહેરો છે અને એની વાત છે. એ પહેલાં હુપલાની રમતની વાત હતી તો એ પણ એ રીતે છે. બીજા ઘણા ચેપ્ટરમાં પણ આ રીતે આવા શબ્દો છે એ તમારા માટે અજાણ્યા હોઈ શકે, પણ એની સાથે આપણે બહુ મતલબ નથી. પરંતુ એમાં રહેલી જે વિગતો છે એ વિગતોને આપણે બરાબર સમજી અને પ્રશ્નમાંથી સમીકરણ બનાવવાના. જોઈએ સ્લાઇડ આપણે. તો બેંગ્લોરથી મલ્લેશ્વરની બે ટિકિટ લીધી છે અને યશવંતપુરની 3 ટિકિટ. એટલે યશવંતપુર રસ્તામાં આવતું હશે ક્યાંક, મલ્લેશ્વરમ અને યશવંતપુર એક જ પહેલાં બસમાં રૂટમાં આવતા હશે. એટલે કોઈ એક વ્યક્તિ ચડ્યા હશે, એણે મલ્લેશ્વરની 2 ટિકિટ લીધી, 5 લોકો હોવા જોઈએ, અને યશવંતપુરની 3 ટિકિટ લીધી, એટલે એને 46 રૂપિયા આપવાના થાય છે. પરંતુ જો મલ્લેશ્વરની 3 અને યશવંતપુરની 5, માની લો કોઈને મલ્લેશ્વર 3 જણા વ્યક્તિને જવું હોય અને યશવંતપુર જવાવાળા 5 લોકો હોય, તો એના માટે તમારે 74 રૂપિયા આપવા પડે. તો બેંગ્લોરના બસ સ્ટેન્ડથી, બેંગ્લોરથી મલ્લેશ્વરમનું અને યશવંતપુરનું ભાડું શોધો. આવો કુટ પ્રશ્ન છે. વ્યવહારિક છે, સમજવા જેવો છે. આપણા ઘરે પણ આપણે પણ ફેમિલીમાં મુસાફરી કરતા હોય ત્યારે આવા પ્રશ્નો થતા હોય છે. ઘણીવાર આપણને કેટલા રૂપિયા પાછા આવશે એ આપણે સમજી શકતા નથી, પણ જો આને બરાબર સમજવાનો પ્રયાસ કરીએ તો આ એકદમ વ્યવહારિક કુટ પ્રશ્ન છે કે ટિકિટ લઈએ તો કેટલા રૂપિયા આપવા પડે, કેટલા લોકો હોય તો આપવા પડે, મલ્લેશ્વરમ જાય તો કેટલા દેવા પડે, યશવંતપુર જાય તો કેટલા જવા પડે. આ બધો જ હિસાબ આપણે કરવા માટેનો એક સાદો કુટ પ્રશ્ન છે, પણ ચલ બે છે એ આપણે અહીં શોધી કાઢવાના છે. જોઈએ આગળ એને ઉકેલવાનો પ્રયાસ કરીએ. સ્લાઇડ ઉપર આવીએ. તો ધારો કે બેંગ્લોરથી મલ્લેશ્વરમ સુધીનું ભાડું આપણે x ધારી લઈએ, બરાબર છે. બેંગ્લોરથી બસ ઉપડે છે, મલ્લેશ્વરમ આવે છે પહેલાં, એનું ભાડું x રૂપિયા, અને યશવંતપુર આગળ જાય છે એનું ભાડું y રૂપિયા છે માની લો. હવે કોણ આગળ છે કોણ પાછળ છે એ બહુ મતલબ નથી આપણે, પણ એક સ્થળનું ભાડું x રૂપિયા છે, બીજા સ્થળનું ભાડું y રૂપિયા છે. તેથી આપણને નીચે પ્રમાણેનું સમીકરણ મળે. પહેલું સમીકરણ જો અહીંયા પ્લસની સાઇન છે, ઇન્ડિકેટ ઇક્વલ ટુ 2 ટિકિટ આપણે લીધી હોય બેંગ્લોરથી મલ્લેશ્વરની અને 3
યશવંતપુરની એટલે 2x પ્લસ 3y, આ 3 પ્લસ ગણવા 2x પ્લસ 3y તો 46 રૂપિયા આપ્યા છે. તમે કુટ પ્રશ્ન રકમ વાંચી, 2 મલ્લેશ્વરમની ટિકિટ અને 3 યશવંતપુરાની તો 46 રૂપિયા મળ્યા. તો આ એ જ છે, એ પ્લસ ગણીએ છીએ. અને પછી બીજો વિકલ્પ છે કે માની લો કે બીજી રકમમાં શું હતું, 3 ટિકિટ યશવંતપુરની ને મલ્લેશ્વરની 3 અને યશવંતપુરની 5 ટિકિટ હોય એટલે 3x મલ્લેશ્વરના x તો 3x અને 5y મલ્લેશ્વર અને યશવંતપુર તો એને 74 રૂપિયા આપવા પડે છે. તો આ બે પ્રકારના સમીકરણો આપણને મળ્યા કે 2x પ્લસ 3y ઇક્વલ ટુ 46 અને 3x પ્લસ 5y ઇક્વલ ટુ 74. તો આ બંને સમીકરણો ઉપરથી આપણે માની લો કે આનો ઉકેલ શોધવો હોય તો આપણે થોડી વાર માટે વિચારીએ કે આપણને કોઈ પદ્ધતિ આપેલી નથી, આદેશની, લોપની કે ચોકડી ગુણાકારની, કોઈ પણ રીતે આપણે કરવાનો છે આ દાખલો. માની લો કે આપણે લોપની રીતે આ દાખલો ગણવો છે સપોઝ, તો લોપની રીતે આપણે જોવા જઈશું તો તમે જુઓ એક્સના સહગુણક અને વાયના સહગુણક એ બંને એવી સંખ્યા છે જે પરસ્પર અવિભાજ્ય છે. તમે એક્સના સહગુણકની વાત કરો તો છે 2x અને આ બાજુ 3x એટલે 2 અને 3. પહેલા સમીકરણમાં x 2 છે અને નીચે 3 છે. હવે કોઈ એવી સંખ્યા નથી જે 2 અને 3 ને આપણે ગુણો તો સરખી થઈ જાય. સ્લાઇડમાં જોઈએ તો એક્સનો લોપ કરવો હોય તો આપણે અરસપરસ જ ગુણવા પડશે. સમીકરણ 1 ને તમારે 3 વડે ગુણવા પડે. આ જે સમીકરણ છે 1 એને તમે 3 વડે ગુણો એટલે આ 3 ગુણ્યા 2 એટલે 6x થશે. પછી બધું જ બદલશે, અહીંયા પ્લસ, અહીંયા 3 ગુણ્યા 3 એટલે 9y થશે અને એ રીતે 46 ગુણ્યા 3 કરશું. પછી સમીકરણ 2 ને આપણે કેટલા વડે ગુણવા પડશે? 2 વડે, કારણ કે 3 તો છે જ એટલે 2 વડે ગુણો એટલે 2 તેરી 6 એટલે 6x થશે. પછી આને 2 વડે ગુણો એટલે 2 પંચા 10y થશે અને એ રીતે આને 2 વડે ગુણો અને પછી તમે પહેલા સમીકરણમાંથી બીજા સમીકરણને બાદ કરશો એટલે 6xનો લોપ થશે અને y મળશે. એનો ઉપયોગ કરી અને બીજું સમીકરણમાં કિંમત મૂકો એટલે આપણને x મળે. એટલે આપણને બેંગ્લોરથી મલ્લેશ્વરમનું ભાડું અને બેંગ્લોરથી યશવંતપુરનું ભાડું પણ મળી શકે છે. એટલે આ દાખલો પૂરો કરવાનું કામ હું તમને તમારા ઉપર છોડું છું. તમારે આ દાખલાની રકમ આપની નોંધપોથીમાં આપણે લખી લીધી હોય તો ઠીક છે, નહીંતર ટેક્સ્ટબુકમાં પણ હશે જ છે જ. અને એના આધારે આ જે અધૂરો દાખલો છે, સમીકરણ આપણે મેળવ્યા પછી જેનો આપણે ઉકેલ નથી શોધ્યો એનો ઉકેલ તમારે શોધવાનો છે. આગળના જે 2 દાખલા કુટ પ્રશ્ન કર્યા એ પણ ખાસ અગત્યના છે, કારણ કે એમાં રહેલી ઉંમરની વાત અને એકમ દશકની વાત એ ઘણીવાર આપણને ભૂલ ખવડાવતી હોય છે અને એના આધારિત નાના નાના ટૂંકા હેતુલક્ષી પ્રશ્નો પણ પૂછાય છે. એટલે આપણા માટે એ બહુ ઉપયોગી છે. એટલે કુટ પ્રશ્નની આ જે 3 ઉદાહરણની વાત કરી એના જેવા બીજા ઉદાહરણોનો ઉપયોગ કરી અને તમે પ્રેક્ટિસ કરી અને કુટ પ્રશ્નનો હલ તમે કરી શકો છો. પણ પહેલાં કહ્યું એમ કુટ પ્રશ્ન શોધવા માટે એની રકમને ધીરજથી સમજવી પડશે. જ્યાં સુધી આપણે રકમને બરાબર સમજશું નહીં ત્યાં સુધી આપણે એના ઉકેલ તરફ ન જઈ શકીએ, મુશ્કેલી પડે. દાખલા તરીકે હું તમને એક વાત કરું તો આવી રકમ જે કુટ પ્રશ્નની પૂછાતી હોય છે એના નાના નાના ટૂંકા પ્રશ્નો પણ 1 માર્કમાં 2 માર્કમાં પૂછાતા હોય છે. તો એનો ઉપયોગ કરવા માટે આપણે આવી બધી જે વિગતો અગાઉથી જોઈ એ આપણને કામ આવે છે. કે ઉંમરનો ગુણોત્તર કરવો હોય કે પછી ટ્રેનની ઝડપની વાત હોય તો અંતર અને ઝડપના સૂત્રની વાત હોય તો એ બધું આપણને એમાં ઉપયોગી થતું હોય છે. અથવા ઘણીવાર આપણને એવું પૂછાય છે કે એક આંકડો આપ્યો હોય અને એમ કહ્યું હોય કે એક પિતા અને પુત્ર છે, એની 5 વર્ષની પહેલાંની ઉંમરનો સરવાળો આપ્યો હોય કે ભાઈ 5 વર્ષ પહેલાં એ બંનેની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો 5 વર્ષ પહેલાં, તો 6 વર્ષ પછી કેટલો થશે? આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 5 વર્ષ પહેલાં 40 હતો. 5 વર્ષ પહેલાં એટલે આપણે 2014 માનીએ તે બાપ દીકરાની બેયની ઉંમરનો સરવાળો કરો તો 40 વર્ષનો હોય. માની લો કે 30 અને 10 માની લઈએ, 30 વર્ષના પિતાશ્રી હોય અને 10 વર્ષનો બાળક હોય તો 30 અને 10 અથવા 5 અને 25 માનીએ. 25 આપણે સરવાળો 40 લીધો એટલે 35 અને 5 માનીએ. 35 વર્ષના પિતા હોય અને 5 વર્ષનો બાળક છે એમ માની લઈએ આપણે. હવે 6 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો શું થાય? હવે આપણા માટે મહત્ત્વનું શું છે કે 5 વર્ષ પહેલાં બેની ઉંમરનો સરવાળો 40 હતો તો 6 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? આમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ ખાતા હોય છે, કારણ કે બંને મોટા સાથે થાય છે. પિતા પણ મોટા થાય છે, એનો દીકરો પુત્ર પણ મોટો થાય છે.
એટલે 40 સરવાળો હોય 2014માં, તો આજની વાત કરો 2019માં, તો બંનેની ઉંમરમાં 5-5 વર્ષનો વધારો થયો હશે. એટલે 5 વર્ષ દીકરો મોટો થયો અને 5 વર્ષ પિતા પણ મોટા થયા. એટલે 5 ને 5 10. એટલે આજે તમે જુઓ તો એ જ બાપ દીકરાની ઉંમરનો સરવાળો જે પહેલાં 5 વર્ષ પહેલાં 40 વર્ષનો હતો એ આજે 50 વર્ષનો હશે. હવે 6 વર્ષ પછી બંનેનો સરવાળો કેટલો થશે? તો ત્યારે પણ પાછા 6 પિતાના અને 6 પુત્રના, એટલે 6 અને 6 12 ઉમેરવા પડે. એટલે 50 ને 12 62. એટલે 6 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો 62 વર્ષ થાય એવું આપણે એમાં સ્પષ્ટ કરવું પડે. આવા પણ પ્રશ્નો પૂછાતા હોય છે અને આવા પ્રશ્નો કૂટ પ્રશ્નમાં કામ પણ આવતા હોય છે. એટલે આજને સ્લાઇડ ઉપર આવીએ ફરી પાછા. કૂટ પ્રશ્નની જે વિગતો હતી એ વિગતોને યાદ કરી અને આગળ વધીએ. સ્લાઇડ ઉપર આવીએ પ્લીઝ. હા, તો આપણે જે વાત હતી એમાં મેં હમણાં તમને કહ્યું અગત્યના મુદ્દાઓ છે જે આપણે યાદ કરવા જોઈએ. તો એ કેવી રીતે જોઈએ? 2x + y = 6 અને 4x + 2y = 5 ના ઉકેલ ગણ માટે કહી શકાય કે સમીકરણ 2માં 2x + y = 5/2 થાય, જ્યારે સમીકરણ 1માં 2x + y = 6 થાય. તમે જુઓ, આ બંને સમીકરણને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. 2x + y = 5. 2x + y = 5. એટલે સામે 2 જશે એટલે 2 વડે ભાગો એટલે 5/2 થાય. જ્યારે સમીકરણ 1માં જે 2x + y = 6 છે, અહીંયા તમે 2 કોમન કાઢી લીધા. સમીકરણ 2માં આમાંથી 2 કોમન કાઢો એટલે 4x છે કેટલા થઈ જશે? 2x. આમાંથી 2 કોમન કાઢો એટલે કેટલા થઈ જશે? y. એટલે 2x + y અને બગડો કોમન કાઢ્યો એ સામે ગયો એટલે 5/2. હવે તમે જુઓ, અહીંયા ડાબી બાજુ શું છે? 2x + y અને અહીંયા ડાબી બાજુ શું છે? એ સેમ 2x + y. તો એક જગ્યાએ આપણે એમ કહીએ કે બેનો સરવાળો 6 થાય અને બીજી જગ્યાએ એમ કહીએ કે બેનો સરવાળો 5/2 થાય. એ કેવી રીતે શક્ય બને? એટલે ડાબી બાજુ જો સરખી હોય તો જમણી બાજુ પણ સમાન હોવી જોઈએ, અને જો ન હોય તો એમ કહેવું પડે કે આ સમીકરણનો ઉકેલ શક્ય નથી. એટલે આનો ઉકેલ ખાલી ગણ થાય. એટલે આ સમીકરણ 1 માર્કમાં તમને આ સમીકરણ બંને આપ્યા હોય અને એમ પૂછે કે આ સમીકરણ સુસંગત છે કે નહીં, તો આપણે એનો જવાબ દેવો પડે. અથવા એમ પૂછે આ બંને સમીકરણનો આલેખ કેટલા બિંદુઓમાં છેદે, તો આપણો એનો જવાબ થશે કે બંનેનો આલેખ છેદશે નહીં, સમાંતર રેખાઓ હશે. જો બરાબર સમજ્યા હશું તો આપણે આવા પ્રશ્નોનો જવાબ દઈ શકશું. પછી બીજી જેવી વાત છે, એટલે હા એ જ વાત છે કે બંનેનો જે જમણી બાજુ છે એ સરખી નથી એટલે અશક્ય છે. એટલે આનો ઉકેલ ગણ ખાલી ગણ પણ હોઈ શકે. આપણે એવું પૂછવામાં આવે કે એનો ઉકેલ ગણ કેવો હશે, તો એનો ઉકેલ ગણ ખાલી ગણ પણ છે. એટલે કારણ કે 5/2 અને 6 એ બંને સરખા નથી, માટે એનો ઉકેલ ગણ ખાલી ગણ છે. પણ જો આ સરખા થતા હોત, માની લો કે બંનેનું સાદુરૂપ આપતા બંને સરખા થઈ જતા હોત એવું માની લો એક મિનિટ માટે, તો એનો ઉકેલ ગણ છે એ અનંત ગણ પણ હોઈ શકે. એટલે આ પ્રકારે આપણે દાખલાની રકમને સમજવી પડે. બીજી એવી વાત છે, એક સમીકરણ છે 2x + y = 3 અને બીજું છે 6x + 3y = 9. તો એને કેટલા ઉકેલ હોય? હવે તમે જુઓ આ બે સમીકરણમાં શું ફરક છે. માત્ર તમે જોશો તો 3 વડે ગુણાવ્યું છે. આને 2 ને 3 વડે 2 તેરી 6, આને 3 વડે ગુણો 3y અને આ છેલ્લે 3 તેરી 9. આ એ જ સમીકરણ છે જેને તમે 3 વડે ગુણો એટલે આ મળે. તો એ બંને સમીકરણ તો આમ જુઓ તો એક જ છે. હવે આનો ઉકેલ પૂછવામાં આવે તો તમે કહી શકો કે એનો ઉકેલ તો અનંત ગણ જ હોય. અથવા એમ પૂછવામાં આવે કે આનો ઉકેલ નો આલેખ કેવો મળે, તો આલેખ આપણે સંપાતી રેખા મળે. આ બંને સમીકરણને આપણે 2 વડે ગુણીએ અથવા કોમન કાઢીએ તો બંને સમાન થઈ જાય છે. એટલે એનો ઉકેલ અનંત ગણ. આનો 4 પ્રશ્ન પૂછી શકાય. એનો આલેખ કેવો હોય, અથવા એને ઉકેલ કેટલા હોય, અથવા સુસંગત છે કે નહીં. આ પ્રમાણે રકમના આધારે એનો પ્રશ્ન પૂછી શકાય. અથવા એના સહગુણકોનો ગુણોત્તરના આધારે પણ પ્રશ્ન પૂછી શકાય, જેની ચર્ચા આપણે એક એપિસોડમાં કરેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે ફરીવાર બધું યાદ કરી લઈએ કે કેટલી વસ્તુનો અભ્યાસ કર્યો. પહેલાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જોયું, એની શરતો જોઈ, અને એ શરતોના આધારે ફરીવાર એક શરતને યાદ કરી લઈએ. બહુ જ મહત્ત્વની વાત છે કે જે a અને b છે, એટલે x અને yના સહગુણક છે, એ બંને એકી સાથે શૂન્ય ન હોય. આ શરત બહુ જ મહત્ત્વની છે. આ દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપની વાત કરી સૌથી પહેલાં આપણે, જે આ ચેપ્ટરનો આ પ્રકરણનો પાયો છે અગત્યનો, અને એ સમજવું બિલકુલ જરૂરી છે. પછી આપણે એના ઉકેલ માટેની વાતો કરી તો એ 2 રીતો છે. દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાની 2 રીતો છે. એ 2 રીતમાં એક રીત આલેખની છે
એ આલેખની રીતની પણ આપણે ચર્ચા કરી. એમાં આપણને 3 વિકલ્પો જોવા મળ્યા. પહેલો વિકલ્પ એવો હતો કે રેખાઓ પરસ્પર છેદે તો તેને અનન્ય ઉકેલ હોય. સાથે સાથે કેવું હોય તો એવું કહી શકાય કે આ સમીકરણો સુસંગત હોય. જો પરસ્પર છેદતા હોય તો એને અનન્ય ઉકેલ હોય અને સુસંગત પણ હોય. ત્યાર પછી એના આ ગુણોત્તરની વાત કરીએ. આ પણ પ્રશ્ન પૂછી શકાય, જો સુસંગત હોય તો એનું વ્યાપક સ્વરૂપ માટે ગુણોત્તર કેવો થાય? તો કે એના એક્સના સહગુણકો અને વાયના સહગુણકોનો ગુણોત્તર ક્યારેય સમાન થાય નહીં, અને તો જ એને એક અનન્ય ઉકેલ મળે, અને તો જ એનો આલેખ એકબીજા રેખા એક બિંદુમાં એકબીજાને છેદે અને એને સુસંગત કહેવાય. આ પહેલો વિકલ્પ હતો. બીજો એવો વિકલ્પ આવ્યો કે રેખાઓ પરસ્પર છેદતી જ ન હોય, એટલે કે સમાંતર હોય, તો એમ કહેવાય કે આ સમીકરણને એક પણ ઉકેલ ન મળે, એટલે કે એનો ઉકેલ ગણ ખાલી હોય. અને ખાલી ગણ છે, ઉકેલ નથી, એટલે સુસંગત તો હોય જ નહીં. અને એની શરતને જો યાદ કરીએ તો એના આ બે ગુણોત્તર તો સમાન થશે, જે પહેલામાં નહોતા થતા, પણ અચળ પદ સાથેનો ગુણોત્તર સમાન નહીં થાય. C1/C2 એ એક્સના સહગુણક અને વાયના સહગુણકથી અલગ હશે, બાકી એક્સ અને વાયના સહગુણકો તો સમાન જ હશે. આ સ્થિતિ બીજા વિકલ્પની છે. ત્રીજો વિકલ્પ એવો હતો કે બંને રેખાઓ એકબીજા પર સંપાતી હોય, એટલે કે બંને સમીકરણ માટે એક જ રેખા મળે. રેખા પરના તમામ બિંદુ, એટલે તમામ જેટલા બિંદુ છે બધા જ એના ઉકેલ ગણાય, અનંત ગણ ગણાય. અને અનંત ગણ છે એટલે આપણે એને સુરેખ અવલંબી કહીએ છીએ, અને સુસંગત તો હોય જ. અને એનું વ્યાપક સ્વરૂપ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે 3 ગુણોત્તર સમાન થશે. એક્સના સહગુણકોનો ગુણોત્તર, વાયના અને અચળ પદના. A1/A2 = B1/B2 = C1/C2 હંમેશા સમાન થશે, એટલે એકના એક સમીકરણ હશે. આના માટે આપણને અનંત ઉકેલ મળે છે, જે સુરેખ અવલંબી છે. આ નાના નાના પ્રશ્નો માટે આ બધી જ વિગતો ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી બેઝિક રીતની વાત આવી. બેઝિક રીતમાં આપણે 3 રીત જોઈ: આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. આ 3 રીત અલગ અલગ રીતે મહત્વની છે. અલગ અલગ રીતે એના પ્રશ્નો પણ પૂછાય છે. કૂટ પ્રશ્નો માટે પણ ઇન્ડિકેટ કરવામાં આવે છે, એટલે 3 રીતનું મહત્વ એટલું જ રહેલું છે. 3 રીતને બરાબર સમજી અને આપણે શીખેલા ઉદાહરણોનો અભ્યાસ કરી, યાદ રાખી અને મહાવરો કરો તો આ રીત પણ શીખવી તમારા માટે સહેલી પડે એમ છે. તો બેઝિક રીત 3નો આપણે અભ્યાસ કર્યો. પછી આપણે છેલ્લે સુરેખ ન હોય એવા સમીકરણો લીધા અને એને આપણે યોગ્ય આદેશ લઈને સુરેખ સમીકરણમાં પરિવર્તિત કર્યા. આપણે જોયું હતું ને, 1/x = a આદેશ લીધો અને 1/y = b આદેશ લીધો, અને એ આદેશ લઈ અને આપણે એને પરિવર્તિત કર્યા, એનું ઉકેલ શોધ્યો, અને છેલ્લે જે a અને b ઉકેલ મળ્યો એને પાછા મૂળ સ્વરૂપમાં લઈ જઈ અને x અને yમાં જવાબ આપ્યો, અને આપણે એ રીતે એના ઉકેલ શોધ્યા. તો એનો એક મુદ્દો હતો. અને સૌથી છેલ્લે આજે આપણે જેની ચર્ચા કરી એ કૂટ પ્રશ્નો. કૂટ પ્રશ્નમાં આપણે ઘણી બધી વાતો જોઈ. સામાન્ય રીતે ગુણાકારના સંદર્ભમાં ભાગાકાર, ઝડપ અંતર સમયની વાત છે, વ્યાજના દરની વાત છે, આ બધા જ મુદ્દાઓ, ઉંમરની વાત છે, એનો ઉપયોગ કરી અને કૂટ પ્રશ્ન જે છે એને ઉકેલવાનો આપણે પ્રયાસ કર્યો. એટલે આમ આ પ્રકરણની અંદર રહેલી દ્વિચલ સુરેખ સમીકરણ અને તેના ઉકેલની આલેખની અને બેઝિકની રીત, સુરેખ સમીકરણ પરિવર્તન કરવાની રીત, અને છેલ્લે આખા ચેપ્ટરમાં ખૂબ જ અગત્યનો કહી શકાય એવો કૂટ પ્રશ્નનો મુદ્દો અને એના ઉદાહરણો પણ આપણે જોયા. અને એની જે 3 આલેખોની શરતો છે, ખાસ કરીને એના બધા જ મુદ્દાઓને આપણે વારંવાર યાદ કરી, અને એટલા માટે યાદ કર્યા કે એ ખૂબ જ હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાવાના ચાન્સ રહેતા હોય છે. એટલે 3 પ્રકાર અને 3 એના આલેખ કેવા હોય છે, એને કયા નામથી ઓળખવામાં આવે છે, એની વાત એટલે જ ખાસ વિશેષ કરી. આશા છે કે આ પ્રકરણમાં થયેલી ચર્ચાઓ આપણે ખૂબ ઉપયોગી થશે, અને આપણી જે આવનારી માર્ચ 2020ની પરીક્ષા છે એમાં ઉપયોગી થાય અને તમે એમાં સારો દેખાવ કરી શકો. આ પ્રકરણ અને આ ઉપરાંત બીજા બધા વિષયના અભ્યાસથી, ગણિતના બીજા પ્રકરણોથી તમે સરસ રીતે, સમગ્ર રીતે સારો દેખાવ કરી શકો એવો પ્રયાસ અહીંથી આ ક્ષેત્રથી કરવામાં આવ્યો છે. આ માટે માધ્યમિક શિક્ષણ બોર્ડનો પણ હું આ તકે આભાર માનું છું, અને આપ સૌનો આભાર માની અને આ વાતને અહીંયા વિરામ આપું છું. સૌને શુભેચ્છા. ખરા સાથી 2, હિંમત ને વિશ્વાસ, એ વિના બાકી બધા થાય તરત ખલાસ. તો આપણે બધા બહુ પ્રેમથી, બહુ મક્કમતાથી, બહુ શાંતિથી અને સ્મિત સાથે હસતા હસતા પરીક્ષાઓને પસાર કરીએ, અને તમારું જીવન વેડફાઈ ન જાય અને બન્યું અને ખીલ્યું એના માટે દુનિયા વાહ વાહ કહેશે કે વાહ, આ જીવન તો કેવું સરસ માણવા જેવું છે. આ વ્યક્તિ આપણને, પૃથ્વી ગ્રહને ઈશ્વરે આપેલી ભેટ છે.
ઓલ ધ બેસ્ટ. ટેક કેર. કીપ રોકિંગ. કીપ ક્રેકિંગ. બી બ્રેવ માય ફ્રેન્ડ્સ. કરિયર તમારા માટે શું છે? શું એનો અર્થ એવો થાય છે કે ઘણા પૈસા કમાવા, આખા દિવસ દરમિયાન વ્યસ્ત રહેવું કે પ્રખ્યાત થવું અને સફળતા મેળવવી છે? વાસ્તવમાં કરિયરનો અર્થ આમાંનું કંઈ નથી. કરિયર એટલે ખુશી અને ઉત્કૃષ્ટતા જે વ્યક્તિના સર્વાંગીણ વિકાસ તરફ દોરી જાય છે, જે આપણે આપણી રુચિ અને ક્ષમતાઓને ઓળખીને મેળવી શકીએ. આપણે બધા જાણીએ છીએ કે સચિન તેંડુલકરે ક્રિકેટને કરિયર તરીકે પસંદ કરી છે, કારણ કે તે અંગેનો જુસ્સો ધરાવતા હતા અને સારી ક્રિકેટ રમવાની ક્ષમતા ધરાવતા હતા. તેમણે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત અને નિષ્ઠા સાથે તેમની કુશળતામાં સતત સુધારો કર્યો છે, જેના કારણે તેઓ સર્વાંગી વૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા. દરેક વ્યક્તિ અનન્ય છે અને અલગ અલગ ક્ષમતાઓ અને રુચિ ધરાવે છે. તેથી દરેક વ્યક્તિની પાસે એક વિશિષ્ટ કરિયરનો માર્ગ છે. તમારી કરિયર તમારા ભાઈ બહેન કે પછી તમારા પ્રિય મિત્ર જેવી જ હોવી જોઈએ એ જરૂરી નથી. તમારા પોતાની અનન્ય કરિયરના માર્ગને વ્યાખ્યાયિત કરવા માટે કરિયર મેજિક ફ્રેમવર્ક મદદરૂપ થઈ શકે છે. આ કરિયર મેજિક ફ્રેમવર્કમાં 3 મુખ્ય ભાગો છે: રુચિ, ક્ષમતા અને તક. જે કંઈ પણ તમે કરો છો એ તમને કરવું ગમે છે અને તમે સમયનું ભાન ગુમાવી બેસો તેને અભિરુચિ કહેવાય છે. ક્ષમતા એ જ્ઞાન, શક્તિ, આવડત અને કૌશલ્ય કે જે કોઈ ચોક્કસ વસ્તુ કરવા ધરાવે છે. અને તક એટલે સમાજની આવશ્યકતા છે અને જેના માટે તે પૈસા ચૂકવવા માટે તૈયાર છે. આ 3 ભાગોનું આંતરછેદ એ કરિયર છે. જો આ ત્રણેય પૈકી કોઈ એક ખૂટે છે તો પછી જે રહે છે તે એક શોખ, એક સ્વપ્ન અથવા એક નોકરી. ઉદાહરણ તરીકે, સંતોષ ક્રિકેટ રમવાનું પસંદ કરે છે અને તે મોટો થઈને સફળ ક્રિકેટર બનવા માંગે છે. ક્રિકેટના ક્ષેત્રમાં ઘણી તક છે. જો કે સંતોષ લાંબા સમય સુધી તાપમાં રહી શકતો નથી. એનો અર્થ એ કે સંતોષ માટે ક્રિકેટર બનવાનું માત્ર સ્વપ્ન જ હોઈ શકે છે, કરિયર નહીં. નેહા વાંચવાનું પસંદ કરે છે અને એક દિવસમાં 100 કરતાં વધારે પાના વાંચી શકે છે. જો કે ફક્ત પુસ્તકો વાંચીને પૈસા કમાવવામાં કોઈ સારી તક નથી. આમ નેહા માટે વાંચન માત્ર એક શોખ હોઈ શકે છે, કરિયર નહીં. અદ્વૈતના પિતા સફળ વ્યવસાય સાથે જોડાયેલા છે. અદ્વૈત પાસે આવશ્યક કુશળતા અને શિક્ષણ પણ છે અને વ્યવસાયમાં તેના માટે બહુવિધ તક છે. જો કે અદ્વૈતને વ્યવસાય ચલાવવામાં રુચિ નથી. તેને માત્ર લખવાનું પસંદ છે અને સારું લખે છે. આમ એક વેપારી બનવું તે જ નોકરી હોઈ શકે છે જેના માટે તેને પૈસા મળે છે, પણ અદ્વૈત માટે તે કરિયર નથી. મોહન ખેતી પસંદ કરે છે અને ઘણી વખત તેના મિત્રના ખેતરમાં લાંબા કલાકો સુધી કામ કરે છે. કૃષિ યુનિવર્સિટીમાં ડિગ્રી ધરાવે છે અને કૃષિ ક્ષેત્રે આવશ્યક જ્ઞાન, કુશળતા અને ક્ષમતા ધરાવે છે. ઉપરાંત કૃષિમાં સંશોધન અને નવીનીકરણ માટે ઘણી તક છે. આમ કૃષિ મોહન માટે કરિયર બની શકે છે. મોહને તેના રુચિ, ક્ષમતા અને તકને ધ્યાનમાં લઈને તેને અનન્ય કરિયર બનાવી છે. આથી ખુશી અને શ્રેષ્ઠતા દ્વારા તે તેના જીવનમાં તમામ પાસામાં વિકાસ સાધી શકે છે. તેવી જ રીતે તમે બધા પોતાની અનન્ય કરિયરની કેડી કંડારી શકો છો.